આજે હું તમને શેર કરીશ દહીંની ગ્રેવીવાળું બટેટાનું શાક અને પરાઠાની રેસીપી. સૌથી પહેલાં આપણે બટેટાને બાફવા માટે મૂકી દઈશું. મેં અહીંયા 6 થી 7 નંગ નાની સાઇઝના બટેટા લીધા છે. પછી એમાં છરીથી આવી રીતના કટ લગાવીને બાફવા માટે મૂકી દઈશું. આવી રીતના કટ લગાવવાથી બટેટામાં અંદર પાણી પણ ભરાતું નથી અને બટેટા સરસ રીતે બફાઈ જાય છે. પછી અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીને બટેટાને 4 વિસલ સુધી બાફવા માટે મૂકી દઈશું. બટેટા બફાય ત્યાં સુધીમાં આપણે પરોઠાનો લોટ પણ બાંધી લઈશું. મેં અહીંયા 1 વાટકા જેટલો ઘઉંનો લોટ લીધો છે. પછી આપણે એમાં 1 ચમચી મીઠું એડ કરીશું. પછી 1 ચમચી જીરું એડ કરીશું અને થોડું મોણ એડ કરીને લોટ બાંધી લઈશું. લોટ અહીંયા આપણે મીડિયમ કઠણ બાંધીશું. લોટ બંધાઈ જાય એટલે એને થોડીવાર મૂકી દઈશું. હવે ગ્રેવી બનાવવા માટે 1 વાટકામાં મેં અહીંયા દહીં લીધું છે. પછી એમાં 1 ચમચી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર અને 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું અને અડધી ચમચી મીઠું એડ કરીશું અને બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. ત્યાં સુધીમાં આપણા બટેટા બફાઈને ઠંડા પણ થઈ ગયા છે. હવે એની છાલ નીકાળી લઈશું. બધા બટેટાની છાલ નીકળી જાય એટલે આપણે એમાં આવી રીતના કટ લગાવી દઈશું. પછી એક કઢાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું અને એમાં 1 ચમચી જીરું એડ કરીને બટેટાને સાતળી લઈશું. એકથી 2 મિનિટ સુધી સતળાઈ જાય એટલે આપણે બનાવેલી ગ્રેવીને એમાં એડ કરી દઈશું. અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. પછી એમાં કોથમીર એડ કરીને એનું ગાર્નિશિંગ. હવે આપણે પરોઠાને પણ બનાવી લઈશું. ટ્રાયેંગલ પરોઠા બનાવવા માટે સૌથી પહેલાં આપણે રાઉન્ડ શેપમાં પરાઠાને વણી લઈશું. પછી આવી રીતના એને ફોલ્ડ કરીને ત્રણેય બાજુ વણતા જઈશું. પછી ઘી અથવા તેલ લગાવીને આવી રીતના શેકી લઈશું. તો આપણો પરોઠા અને દહીંવાળા શાક તૈયાર થઈ ગયું છે.
તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.